અમદાવાદ શહેરમાં આજથી જ રિક્ષાના ભાવમાં વધારો થયો છે। મુસાફરોએ જણાવ્યા ભાવ વધારે તેને લઈ અને મંતવ્ય આપ્યું છે। છેલ્લા ઘણા સમયથી સીએનજી ભાવ વધતા હતા। મોંઘવારી સામે 5 રૂપિયાનો વધારો સામાન્ય છે। યુદ્ધની સ્થિતિને લઈ અને દરેક વસ્તુના ભાવ વધ્યા। રિક્ષાના ભાડા વધારાને લઈ અને રિક્ષા ચાલકની પ્રતિક્રિયા। ઘણા સમયથી ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા। 5 રૂપિયા જેટલો વધારો થતાં બચત વધશે। બહુ સ્વાભાવિક છે કે આજે જ્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ અને અમેરિકા સાથેના યુદ્ધમાં જ્યારે તેલના ભાવ ગેસના ભાવ વધ્યા છે ત્યારે બધી જ વસ્તુઓમાં ભાવ વધી ગયા છે। ત્યારે સ્વાભાવિક છે કે અમદાવાદ શહેરનો એક સામાન્ય રિક્ષા ચાલક પોતે વિચારે કે પોતાને પણ ભાવ વધારો મળે, કારણ કે આજે ગેસ જ્યારે મોંઘો થઈ ગયો છે તો સ્વાભાવિક છે કે નાનો માણસ પણ વિચારે કે અમારે પણ મોંઘવારી નડે છે। રોજ લઈને રોજ કમાઈને ખાઉં છું। જ્યારથી આ ભાવ વધારો આવ્યો, યુદ્ધ થયું અને પછી જે ભાવ વધારો આવ્યો બધી વસ્તુમાં, આ રિક્ષામાં ભાવ વધારો ક્યાંય જોવા મળ્યો નથી। અત્યારે જે સામાન્ય 5 રૂપિયા ભાવ વધારો આવ્યો છે એ બહુ જ સારું છે। 5ની જગ્યાએ 7 આવ્યો હોત તો બી સારું હોત કે જેથી કરીને રિક્ષા ચાલક એનું પોતાનું ભરણ પોષણ કરી શકે। મોટા મોટા ઉદ્યોગોને એમને ભાવ વધારો મળે છે, નાના માણસને ક્યાંય ભાવ વધારો મળતો નથી। થોડો ઘણો ડિફરન્સ પડશે। જે અત્યારે ઓછા મળી રહ્યા છે તો 2-5 વધારે મળશે તો થોડું સારું, ધંધામાં ફરક પડશે રિક્ષા ડ્રાઈવરને। પેસેન્જર પર ડિપેન્ડ, પેસેન્જર જે ભાડા ઉપર માનવા તૈયાર હોય તો અમુક તો ઉચક છે, પછી ઓનલાઈન છે, આવી રીતે જ જાય છે લોકો। તકલીફો તો હતી જ ને સાહેબ। ખાલી ખાલી ક્યાંય ફરવું હોય તો જવાય નહીં। માંગ તો ઘણા ટાઈમથી, કારણ કે સીએનજીનો ભાવ તો ઘડીએ પડીએ વધ્યા જ કરે સાહેબ, બરાબર છે। ક્યારેક 2 વધે ને ક્યારેક વળી 2 વધે ને એવી રીતે વધ્યા જ કર્યું છે ભાડું।